કંઈ નહીં, ચાલો ક્વેશ્ચન ચાલુ કરો. આજે આપણે ક્વેશ્ચન જ કરવાના છે, હે કે નહીં? કાલે કરાવ્યા હતા એના ઉપર જ છે. ABCDમાંથી આન્સર આપજો. આન્સર આવી જાય કહેજો મને. ચાલો કરાવું કે થશે પહેલો જ? કરાવું. યસ, નેહા કે છે પહેલામાં સી. યસ, સી આવશે. જો કેશવ, થોડુંક વિચાર બેટા. જો અહીંયા કઈ રીતનું હશે, તમારે EMF ગોતવાનો છે, એટલે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0, પરંતુ અહીંયા RT છે એટલે આપણે એ જ મૂલ્ય લખીએ ને, RT છેદમાં, બરોબર છે. અહીંયા પહેલાં તો રિએક્શન લખવી પડશે, એનોડ અને કેથોડની. કેમ? કારણ કે અહીંથી એનોડ ઉપર H2 છે. H2 શું કરશે કે અહીંથી 2H+, કારણ કે અહીંયા કોઈ 1/2 H2 નથી આપ્યું, બરોબર છે. 1/2 H2 આપ્યું હોત તો આપણે લઈ શકાય. અહીંયા 2 ઇલેક્ટ્રોન, તો અહીંયા H2 2 ઇલેક્ટ્રોન મેળવે. 2 ઇલેક્ટ્રોન મેળવે અને શું બનાવે સાહેબ? 2H+, એટલે મીન્સ કે H2 બનાવે. 2H+, એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો આવ્યો? 2. ધેટ્સ વાય n ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા NF છે એટલે અહીંયા 2F આવશે. ln શું હોય સૂત્ર પ્રમાણે કે સાહેબ P2/P1 હોય. શું હોય? P2/P1, બીકોઝ ઓફ, કારણ કે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયા, એટલે આ P1 છે અને આ P2 છે. કુલ રાસાયણિક સમીકરણ તમે લખો તો H2 P1 ઇટ્સ ગીવ H2 P2. ધેટ્સ વાય, કારણ કે અહીંથી 2H+ કેન્સલ થાય. ચાલો, E0 સેલ તો હાઇડ્રોજન કોષ માટે તો 0, એટલે માઇનસ RT/2F ln P2/P1. પણ આ મૂલ્ય માઇનસમાં આવ્યું, પણ પ્લસમાં થાય. હા, પ્લસમાં થાય. પાછળની વેલ્યુએશન જો હું ફેરવી નાખું, 2F ln P1/P2 કરી નાખું તો આ મને E સેલ પ્રાપ્ત થઈ ગયો. ખબર પડશે કઈ રીતે આન્સર આવશે? ચાલો, હવે જો આ ક્વેશ્ચન બહુ જોરદાર છે, એટલે મેં E0 સેલ વાળા આજે થોડાક લીધા છે ને ક્વેશ્ચન. આ છે, જો ધ્યાન આપજો. બે ઇક્વેશન છે, OCl-, Cl- અને Cl- માંથી 1/2Cl2 માટે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ અનુક્રમે આપણને આપેલા છે. હોય તો OCl- માંથી 1/2Cl2 માટે E સેલનું મૂલ્ય શું થાય? તો પેલું સમીકરણ જુઓ. પેલું શું થાય છે કે સાહેબ પહેલામાં થાય છે OCl માંથી Cl-. એનો મિનિંગ શું થશે કે બેમાં ઓક્સિડેશન અવસ્થા જુઓ, OCl- માંથી Cl-, એટલે ઓક્સિડેશન અવસ્થા આની પણ +1 થાય અને આની કેટલી થશે? -1. ઓકે, આનો એ લોકોએ પોટેન્શિયલ આપણને આપેલો છે. કેટલો છે સાહેબ? એનો પોટેન્શિયલ છે E1 આપણે કહી દઈએ, એ છે 0.94. બીજું ઇક્વેશન શું છે કે Cl- માંથી 1/2Cl2 થાય છે અને એનો તમને પોટેન્શિયલ આપેલો છે, એટલે E02 એ પોટેન્શિયલ છે -136. એટલે કુલ આ જુઓ, એકમાંથી આમાં Cl- ને Cl- માંથી Cl2. હવે આ રીતનું ઇક્વેશન આ, એટલે શું કરવાનું કે આને તમારે ભેગું કરવાનું, સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો. જો આવા પ્રશ્નો આવે શું કરવાનું? તો અહીંયા શું થાય? ઓબ્વિયસલી થાય સર OCl- માંથી એ લોકો 1/2Cl2 બનાવી રહ્યા છે. ઉપરની બે પ્રક્રિયા ભેગી કરી છે, જ્યારે એનો E0 કુલ જે કેટલો છે એનો પણ સરવાળો કરવાનો છે. ઓકે, સૂત્ર મૂકો, તમારે E0 કુલ મેળવવાનું છે, પણ આમ ડાયરેક્ટ તમે સરવાળો કરો તો એમ મળે નહીં. એટલે તમારે શું કરવું પડે કે સાહેબ અમારી પાસે એક સૂત્ર હતું, ΔG = -NF, બરોબર છે. ΔG = -NF E0 સેલ. બીકોઝ ઓફ અહીંયા પ્રમાણિત 0 આપેલું છે, જો પ્રમાણિત છે, ધેટ્સ વાય તમે મૂકી શકો કે ΔG0 કુલ = ΔG01 + ΔG02. મૂકો, આનું શું થશે સર? આનું થશે -NF E0 સેલ, આનું થશે -NF E01 + -NF E02, બરોબર છે.
આ રીતના લખી શકો. હવે જો આમાં ત્રણેયમાં વસ્તુમાં કોમન શું છે સાહેબ? કોમન છે એફ. શું છે? એફ. તો એફ એફ બધામાં કેન્સલ થશે. ઓકે, બીજી વસ્તુ શું છે કે સાહેબ બીજી કોઈ વસ્તુ સમાન નથી, એટલે અહીંયા આપણે લખી શકીએ ભાઈ માઇનસ માઇનસ છે. જો બધામાં માઇનસ છે કેન્સલ થશે, એટલે માઇનસ NF E0 સેલ ઇઝ ઇક્વલ ટુ NF E01 પ્લસ NF E02. ઓકે, ચાલો હવે પહેલામાં જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે તેને આપજો. કુલ ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો આપણે કહી શકીએ સાહેબ? આનામાં 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. કેટલા? 2. એટલે અહીંયા 2, એના માટે કેટલું છે? 0.94 પ્લસ આનામાં સાહેબ એક જ ઇલેક્ટ્રોન -1 માંથી 0. ઓકે, ચાલો અહીંયા આવી જાવ તો, કારણ કે ઓક્સિજનનું જ હશે ને, એટલે અહીંયા કેટલું છે? -1.36 અને અહીંયા 1, એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર, કારણ કે અહીંથી આવો -1 માંથી 0. 1 E0 સેલ તમારે મેળવવાનું છે. E0 સેલને કરતા બનાવો ને આ બધાનું સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળી જશે. ઓકે, ચાલો જો એના જેવો સેમ નીચે છે, એના જેવો સેમ છે. જો શું થાય છે કે Fe+3 માંથી Fe+2 બને છે, બરોબર છે? એટલે મીન્સ કે રિડક્શન પોટેન્શિયલ છે. શું છે? રિડક્શન પોટેન્શિયલ. એટલે તમને 2 ઇક્વેશન આપેલા છે. પહેલા તો 2 ઇક્વેશન લખી નાખો કે Fe+2 ઇલેક્ટ્રોન ઇટ્સ ગીવ Fe અને Fe+3 ઇટ્સ ગીવ 3 ઇલેક્ટ્રોન ઇટ્સ ગીવ Fe. એટલે આનું જો તમે કુલ સમીકરણ લખશો તો કુલ સમીકરણમાં Fe+2 બનાવવાનો છે. એટલે શું થશે કે Fe+3 એક ઇલેક્ટ્રોન મેળવી Fe+2 માં જાય છે, બરોબર છે? આના પોટેન્શિયલ લખો. આનો પોટેન્શિયલ -0.440, આનો પોટેન્શિયલ -0.36. ઓકે, આ રીતના એનો પોટેન્શિયલ છે. હવે તમારે કુલ પોટેન્શિયલ એટલે E0 માંથી શું મેળવવાનું છે કે ભાઈ E0 મારે મેળવવાનું છે. આ સૂત્ર મૂકો. ડાયરેક્ટ હું અહીંયા મૂકી દઉં છું -NF E સેલ. હું F નથી મૂકતો હવે ડાયરેક્ટ, કારણ કે F તો આપણને ખબર જ છે. ઓકે, એટલે માઇનસ એ કેન્સલ જ થશે ને આમ તો, એટલે અહીંયા NF E0 સેલ NF E01 પ્લસ E02. તમારી પાસે બધી વેલ્યુએશન છે, તમારે E0 ખાલી મેળવવાનો છે. કુલ સમીકરણ માટે 1, ઉપરના સમીકરણ માટે કેટલા? 2, આના માટે 2, કારણ કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર 2. આના માટે n સાહેબ 3 -0.36. E0 સેલને કરતા બનાવો, જવાબ લાવો. ઓકે, ચાલો જો હવે 44મો પ્રશ્ન. સર બીજામાં સી ને આ ઉપર ગણાવ્યા ડી. કેમાં? પેલો ગણાવ્યો ને એમાં C.52. 1 મિનિટ. 0.52. હા, એમાં 0.52. ચાલો જો હવે આ દાખલો જોવો. મેં સરસ ગોતી મસ્ત દાખલા લીધા જે ડિફરન્ટ આવી શકે એમ. બાકી નોર્મલી તો જે E0 ના સૂત્રવાળા છે એ તો હશે જ. હવે તમને આ ઇક્વેશન આપ્યું છે તો આના માટેનું નંસ્ટ સમીકરણ. ચાલો હવે તમારા ઉપર મૂકું છું, મને આનો જવાબ આપજો ને જરીક. અહીંયા ઉપર +2 છે. ઓકે, શું આવશે ફટાફટ? જો B આવે તો આ પ્લસ ક્યાંથી આવે? તો આ પ્લસ ક્યાંથી આવ્યો? હાલો કયો મને. B આવે તો પ્લસ કેમ થાય? જણાવશો જરીક? અવાજ નથી આવતો ભાઈ, જે પણ મિત્ર બોલતો હોય એનો. કેશવ, અવાજ નથી આવતો બેટા તારો જરીક પણ. ઓકે, પેલા તો જો આપણે હે એના બદલે આપણે એનોડ ના છેદમાં કેથોડ કરીએ સાંદ્રતા સમયે, એના બદલે આપણે કેથોડ ના છેદમાં એનોડ લઈ લઈએ તો પ્લસ થઈ જાય. ઉભો રે 1 મિનિટ. હું પેલા ઇક્વેશન વ્યવસ્થિત લખાઈ નાખું તમને. અહીંયા પ્લસ છે જો, તો આ એનોડ નિપજના છેદમાં પ્રક્રિયક એ તો સૂત્ર છે જ. તો આ નિપજના છેદમાં પ્રક્રિયક જ છે ને B, તો અહીંયા પ્લસ ક્યાંથી આવ્યું? હાલ
એનો મિનિંગ બી ક્યાંય ઉપર છે જ નહીં, એટલે ઉલટાવાની ચર્ચા જ ન આવે ને આમાં. સમજાય છે તમને? તો ભેજું ચલાવવું પડશે. શું કરશો કે ઈ સેલ મૂકો ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ તો રહેવા દેવાનું છે RT અપોન અહીંયા શું આવશે? ઇલેક્ટ્રોનનો ફેરફાર 2f લેવો પડશે ને? સમજાય છે? હા સર. ln સોરી log લેવો, ln લેવાનું. એટલે અહીંયા શું આવશે? a પ્લસ. ઓકે, અને સામેની તરફ જાય તો આનો શું હશે? સ્ક્વેર. અહીંયા લઈ લે તો અહીંયા શું છે સાહેબ? b પ્લસ 2. હવે આ 2 છે એ 1/2 છે. જો દેખાય છે? E0 સેલ 1/2. હવે 1/2 છે એ આખાને હું પેલાને આપીશ. ધ્યાન આપજો, 1/2 છે હું આખાને પેલાને આપીશ તો અહીંયા શું થશે ખબર છે? માઇનસ RT. અહીંયા રહી જાય f ln a પ્લસ સ્ક્વેર b પ્લસ. બરોબર છે? 1/2 છે આ 2 અહીંથી કાઢ્યા ઉપર 1/2 તો આ બે કેન્સલ થઈ જાય, પણ નીચેનો હજી કેન્સલ નથી થયો. ધેટ્સ વાય E0 સેલ માઇનસ RT અપોન f ln a પ્લસ એમ રહેશે. પણ હવે આને તો અંડર રૂટ લખી નાખો તોય ચાલે ને? અંડર રૂટ લખો તોય ચાલે, અને તમે a પ્લસ b પ્લસ 1/2 આવી રીતના લખો તો પણ ચાલે. સમજાશે? ચાલો પછીનો ક્વેશ્ચન જો, તમને એક ઇક્વેશન આપેલું છે mg. પહેલાનું મને E0 સેલ કહી દો તો હાલો, તો પછી આપણે આગળ વધીએ. તમને E0 સેલ કહી દો. આનો શું આવશે? E0 સેલ મારે E સેલ મેળવવાનું છે. એનોડિક અને કેથોડિક દ્રાવણ વચ્ચે સાંદ્રતાનો સંબંધ હોઈ શકે છે 2.01. 2.01 હરખાઈ ગણો ની. કોનું ઓક્સિડેશન થાય? મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય. કોનું રિડક્શન થાય? ધેટ્સ વાય 2.65. 2.65. 2.65 આવે સર. 2.37 આ રીતનું છે. એક મિનિટ હો. એટલે 2.37 માઇનસ હા તો બરોબર છે, લઈ લ્યો. એટલે કેટલું આવ્યું? 2.65. ચાલો હવે અહીંથી શું કરશો? ઈ સેલમાં મૂકવાનું થશે સૂત્ર. મૂકો તો સોરી E0 સેલ આપણી પાસે મળી ગયો. ઈ સેલ મેળવવાનો છે તો E0 સેલ 0.0592 ડિવાઈડ બાય n log એનોડના છેદમાં કેથોડ. ચાલો કોણ કેથોડ છે ને કોણ એનોડ છે? એનોડ તરીકે mg છે. યસ સર, આનું 2.65 0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 log એનોડ છે 0.01. અહીંથી x મેળવવાનો છે. તો x કઈ રીતે મેળવશો સાહેબ? અને સામે E0 સેલ તમને ઈ સેલ તમને આપેલો નથી, x છે ને ઈ સેલ છે. ચાલો હવે આની ગણતરી કરો. તો આની ગણતરી કરશો તમે તો અહીંથી સર અહીંથી જ ખબર પડી જાય જો કે E0 સેલ કરતા છે ને ઈ સેલ છે એ મોટો છે. E0 સેલ કરતા ઈ સેલ મોટો છે બીકોઝ ઓફ અહીંયા આ ગણતરી કરો. આ છે એ આખું પદ બાદબાકીમાં છે. કોના બાદબાકીમાં છે? E0 સેલના બાદબાકીમાં છે. એટલે ઈ સેલ કરતા E0 સેલ કેવો થાય? ઓછો થાય. E0 સેલ કરતા ઓછો થાય એટલે આપણે અહીંયા હું લખી શકું કે ભાઈ ઈ સેલ ઇઝ ગ્રેટર ધેન E0 સેલ. ઇઝ ગ્રેટર ધેન E0 સેલ હોવાથી એક મૂલ્ય કેવું હશે? હોવાથી આ મૂલ્ય ઋણ હશે. અને ઋણ મૂલ્ય હોવાને કારણે આપણે એમ કહી શકીએ કે 0.01 અપોન x ઇઝ ગ્રેટર ધેન લેસ ધેન 1. એક કરતા કેવું છે? ઓછું છે. અને એક કરતા ઓછું હોય એટલે આપણે એને કહી શકીએ એટલે 0.01 છે એ x કરતા કેવો હશે? મોટો હશે. કોઈ x નું મૂલ્ય કરતાથી કેવું હશે? મોટું જ હશે. એટલે આન્સર એ. ચાલો પછી છે આપણી પાસે આ ક્વેશ્ચન. સર બી ના આવે. કેમ બી? જો અહીંયા છે ને
આ મૂલ્ય છે એ આખું મૂલ્ય 1 કરતા વધારે છે. આખું મૂલ્ય છે ને એ 1 કરતા વધારે દીકરા, એટલે એ જ આવશે. સોરી, હા. મેં આ સિલેક્ટ કરવામાં ભૂલ કરી. ચાલો સર તમે બે મૂકે છે ગ્રેટર ધેન ને લેસ ધેન. હા અચ્છા સોરી. એટલે મીન્સ કે બી આન્સર 0.0 એક કન્ફર્મ રાખજો. 0.0 છે ને એ મોટું હોય x કરતા. ચાલો હવે જો આ દાખલો એ સરસ છે કે બે વિદ્યાર્થીઓ ગેલ્વેનિક કોષના સમાન ZnSO4 ના દ્રાવણનો ઉપયોગ કરે તથા CuSO4 ના દ્રાવણની સાંદ્રતા જુદી જુદી છે. બરોબર છે, જુદા જુદા. એક કોષનો પોટેન્શિયલ બીજા કોષના પોટેન્શિયલ કરતા 0.3 વધારે છે. જો વધારે પોટેન્શિયલ ધરાવતા દ્રાવણમાં Cu+2 ની સાંદ્રતા 0.05 હોય તો બીજા કોષમાં Cu+2 ની સાંદ્રતા કેટલી હશે? ઓકે, હવે આ વેલ્યુએશન આપી લે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ધારો કે એક વિદ્યાર્થી છે કે વિદ્યાર્થી એક છે, આ વિદ્યાર્થી એક જે છે એનો કોષ પોટેન્શિયલ છે E1 છે, અને વિદ્યાર્થી 2 છે, આ વિદ્યાર્થી 1 અને વિદ્યાર્થી 2 છે એનો કોષ પોટેન્શિયલ E2 છે. એ લોકો શું કહે છે કે એકની સાપેક્ષમાં બીજાનો શું છે 0.3 ગણો. હવે દાખલા તરીકે E1 ને કરતા બનાવીએ તો E2 છે એના જેટલો 0.03 વોલ્ટ જેટલો એનાથી વધારે છે. ચલો બેની વેલ્યુએશન મૂકો. બે કોપર ઝીંકનો જ એટલે આખો જ ગેલ્વેનિક કોષ છે એટલે E1 અહીંયા આઈ થિંક થશે E0, બરોબર છે, કારણ કે E સેલ છે એટલે E0 0.0. અહીંયા આપણને આખું વેલ્યુએશન આપી દીધી 6 લઈ લ્યો એટલે n આપણે કેટલા થશે 2 log એનોડના છેદમાં કેથોડ. એનોડના છેદમાં કેથોડ એટલે સર Zn+2 ના છેદમાં Cu+2. ઓકે, એ જ પ્રમાણે E0 0.06 2 વિદ્યાર્થી 2 માટે કોષ એક જ છે. જો કોષ નથી બદલાયેલો, કોષ એક જ છે તો Zn+2 ડિવાઈડ બાય સર પેલું એ કરીએ ગુણોત્તર કરીએ તો થઈ જાય ખરું? કયો ગુણોત્તર કરીને? હા ચાલે, પણ આ શું છે તમને થોડુંક સ્ટેપ વાઇઝ એકવારમાં સમજ પડશે. પછી એક્ઝામમાં તો ડાયરેક્ટ તમે સ્પીડમાં લખશો તો પણ ચાલશે. એટલે અહીંયા શું થશે કે અહીંયા તમે આનો ભાગાકાર કરો એટલે શું આવે 0.03. અહીંથી કારણ કે આ બેમાં 0.03 જ હશે એટલે કોમન કાઢી લ્યો. સમજાય છે? કોમન કાઢી લ્યો એટલે શું થશે log Zn+2 upon Cu+2 minus log Zn+2 upon Cu+2 is equal to સામેની તરફ લઈ જાઓ એટલે 0.03. એ સામેની તરફ છે. હવે આ બેયમાં તમે વસ્તુ જોવો, એક વસ્તુ કોમન નીકળશે. શું છે કે ભાઈ સર Cu+2 શું Cu+2, તો Cu+2 વાળું વસ્તુ કોમન કાઢશો એટલે 0.03 એ ભાગ્યા તો 1 થશે કારણ કે આ ગુણાકારમાં છે, સામેની તરફ જાય તો ભાગાકારમાં રહેશે. હવે એકની સાંદ્રતા તમને આપેલી છે, કોની? કોપરની. એક જે કોપર છે એની સાંદ્રતા આપેલી છે અહીંયા Cu+2 આનો ગુણોત્તર આ 1 માટે અને Cu+2 2 માટે. સાહેબ Cu+2 જ કેમ લીધું? કારણ કે તમને કોપરની સાંદ્રતા પૂછી છે. જો ઝીંકની પૂછી હોત તો ઝીંક માટે લેવું પડત. હવે એકની આપેલી છે, કેટલી આપેલી છે કે એક કોપરની છે 0.05% એટલે 0.05. તમારે કોપર 2 ની સાંદ્રતા ગોતવાની છે. હવે ઈઝી થશે એકદમ. શું કરશો? કોપર 2 ને છે એને સામેની તરફ મૂકશો એટલે મીન્સ કે એન્ટીલોગ તમે લેશો. એક છે લોગને સામેની તરફ મૂકશો તો એકનો એન્ટીલોગ શું થાય? એકનો એન્ટીલોગ આપણે કહી શકીએ 10, બરોબર છે. તો 10 એન્ટીલોગ થશે તો અહીંયા 0.0 હું 10 અહીંયા નીચે લઈ આવું, બરોબર છે. ડાયરેક્ટ આ એક સ્ટેપ વચ્ચે કાપું છું, ડાયરેક્ટ લખું છું, Cu+2 ને અહીંયા કરતા બનાવું છું. તો આન્સર શું રહેશે 0.005. એ બી આન્સર રહેશે. ઓકે, આ રીતના થશે દાખલો. ચાલો પછી જો આ દાખલો આવડશે પેલા જેવો જ છે. આ દાખલો જે પેલો સરવાળો કરવાનો Cu+2 માં Cu+2 માંથી Cu થાય છે, બરોબર છે. એટલે સરવાળા જેવો જ છે. આઈ થિંક આપણાથી થશે.
પછી છે જો આ દાખલો બહુ સરસ છે. આ દાખલો એક ડિફરન્સમાં આ દાખલો એક પૂછાવાની શક્યતાઓ દેખાય છે. જો 4 મિલીમીટર Cr2O7 -2 અને 15 મિલીમીટર Cr+3 ધરાવતા દ્રાવણની pH 2 છે. તો અર્ધકોષ પોટેન્શિયલ ગોતો. અર્ધકોષ પોટેન્શિયલ ગોતવાનો છે Cr2O7 -2 માંથી Cr+3 થાય છે. અહીંયા ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા થાય છે +6 અને અહીંયા +3. ધેટ્સ મીન તમને પૂછેલું છે રિડક્શન પોટેન્શિયલ. કયો મેગો છે? રિડક્શન પોટેન્શિયલ. હવે આને જો આ Cr2O7 -2 છે એ કેટલા છે? 4.5 મિલી મોલ. હવે એને મોલરમાં ફેરવવું તો 4.5 × 10⁻³ મોલર. હવે એ જ પ્રમાણે તમારી પાસે Cr+3 છે એ મિલીમોલરમાં છે 15 મિલીમોલર છે, બરોબર છે. તો એને હું ફેરવું તો એ બનશે 1.5 × 10⁻² મિલીમોલર, બરોબર છે. 15 રાખવું હોય તો પણ રાખી શકો. ચાલો હવે pH છે. pH છે તો એની H+ ની સાંદ્રતા મેળવી લો. pH છે એટલે -log base 10H+. pH તમને આપેલી છે કેટલી છે? 2 છે. લોગનો એન્ટીલોગ કરવું એને કરતાં અહીંથી H+ × 10⁻². ઓકે, બધી વેલ્યુએશન આવેલી છે. હવે તમને ઇક્વેશન મેળવો કે આ ઇક્વેશન છે એનો મિનિંગ કે જો ધ્યાન આપજો, અહીંથી તમે લોકો ડી અને એફ બ્લોકમાં તમને ખબર હોય ડીએફ ને એક બ્લોકમાં આપણી પાસે એક થિયરી છે, પણ આઈ થિંક તમે લોકો તમારા સિલેબસમાં નથી એટલે ભણેલી નહીં હોય. પણ ડી અને એફ બ્લોકમાં એક સમીકરણ હતું, તમને લોકોને ભણ્યું હોય તો કદાચ યાદ હશે. ડાયક્રોમેટ ને ક્રોમેટ તમે ભણ્યા છો ડી અને એફ બ્લોકમાં? નથી ભણ્યા? ઓકે, કઈ વાંધો નહીં. જો હવે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે રેડોક્સ ભણ્યા છે એટલે સાહેબ આપણને આવડે, બરોબર છે. કઈ રીતે છે કે આમાંથી આ Cr+3 બને છે, એનો મિનિંગ કે અહીંયા ઓક્સિડેશન અવસ્થા +6 માંથી +3 થાય છે. તો હવે સમીકરણ સંતુલિત કરવા મારે હું ઇલેક્ટ્રોનના ફેરફારને સંતુલિત કરવો પડશે. એની પહેલા મારે શું કરવું પડે? આને હું 2 વડે ગુણું. 2 વડે ગુણું તો હવે આની ઓક્સિડેશન અવસ્થા મારે લેવી પડે કેટલી દીકરા? 12. તો આની કેટલી લેવી પડે? 6. તો આ 6 અને આ 12 છે. સંતુલિત કરવા મારે અહીં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા પડે દીકરા? 6 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. તો હવે આ સંતુલિત થઈ ગયું. ચાલો આ બાજુ હવે ચાર્જ સંતુલિત કરવાનો. શું કરવાનો છે? ચાર્જ સંતુલિત. આ બાજુ કેટલો ચાર્જ છે? આ બાજુ કેટલો ચાર્જ? અહીંયા મારે કેટલા H ઉમેરવા પડશે? 14 H+ ઉમેરવા પડશે. બીકોઝ ઓફ કારણ કે અહીંયા મારે 7 પાણીના મોલ ઉમેરવા પડશે એટલે પાણી સંતુલિત થઈ ગયું. આ જો આ બાજુ ઓક્સિજન 7, આ બાજુ 7, આ બાજુ હાઇડ્રોજન 14, આ બાજુ હાઇડ્રોજન 14. ચાલો સમીકરણ સંતુલિત. હવે હું કે છે સોરી એટલે અહીંયા મારે 14H+ લખવાના રહી ગયા. હવે મૂકો આનું અંદર. જો કેટલો જોરદાર 2 ચેપ્ટરોને ભેગા કરીને ક્વેશ્ચન મૂકેલો છે. હવે આમાંથી તમને કીધું છે કે આનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપે એટલે E0 તમને આપી દીધો છે. કેટલો છે? E0 સેલ છે 1.33 વોલ્ટ. હવે તમને એમાંથી અર્ધકોષ પોટેન્શિયલ ગણો. ઓકે, શું માંગ્યું છે? અર્ધકોષ પોટેન્શિયલ એટલે અડધો જ છે, કારણ કે આ તમને ફક્ત રિડક્શન જ આપ્યું છે, ઓક્સિડેશન નથી આપ્યું. ઓકે, એટલે ઈ સેલ તમારે મેળવવાનો છે, પણ હું ઈ સેલ છે એ આખો ન લખી શકું, બરોબર છે. એટલે મારે ઈ અહીંયા રિડક્શન લખવું પડે, પણ આપણે લખવાની કોઈ દેખાડવાનું નથી કોઈને લખીને, એટલે એ કઈ કારણ કે બોર્ડ હોત તો આ લખીને બતાવવું પડે કમ્પલસરી. 0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો ગણવો પડશે દીકરા આપણે? 6 નો, કારણ કે +12 માંથી +6 થાય છે એટલે 6 નો ફેરફાર લોગ એનોડના છેદમાં કેથોડ મૂકવાનું છે. જોજો Cr+3 એનો સ્ક્વેર લેવો પડશે, ડિવાઈડ બાય આ બધી વસ્તુ મૂકતો આયનું જે છે એને મૂકવા પડશે. Cr2O7 -2 અને H+, પણ H+ ની 14 ઘાત. H+ ની 14 ઘાત. દીકરા આનો તમને રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. હા, 1.33 વોલ્ટ. 0.05 આને ડિવાઈડ બાય કરશો એટલે 0.01. આને અરાઉન્ડ 6 લઈ લો તો જો વધારે સરળતા રહીએ, કારણ કે આપણે કેલ્સી વગર ગણતરી કરવાની છે એટલે. ચાલો બધાની વેલ્યુએશન તમારી પાસે છે. હા સર છે. 1.5 × 10⁻² સ્ક્વેર ડિવાઈડ બાય Cr2 છે એટલે એની કેટલી છે? 4.5 × 10⁻³ અને H+ ની કેટલી છે? 10⁻12 એની 14. ઓકે, આની જો ગણતરી તમે આગળ વધારશો તો 1.33 × 0.01 લોગ
બરોબર છે. શું કરશો કે આની 2 છે એટલે 1.25, 5 છે એટલે એનું થશે 2.25 ગુણ્યા ઘાતનું થશે 10⁻4. આ ઘાત થઈ 10⁻28. જો આ કેટલી થઈ 10⁻28, એમાં 3 એડ કરશો એટલે 10⁻31. સમજાય છે? આ 14, 28 ને 3 31 અને આ 4.5 2.5 આ શું થશે 2. ધેટ્સ વાય 1.33. 1 મિનિટ. 1.33 માઇનસ 0.01 log. બરોબર છે? શું થશે 1/2 થાય. 1/2 એટલે 0.5 into 10⁻31. હવે આગળ આવડશે દીકરા તમને જાતે અહીંથી સાદું રૂપ આવતા? હવે છે આને છે ને સરળ સાદું રૂપ માટે છે ને શું કરો, કારણ કે લોગમાં સરળતા માટે લેવા માટે છે ને એને 5 કરી નાખો. એટલે થોડુંક અહીંયા હું લખું છું. ઓકે, તો 5 કરો તો 1.33 માઇનસ 0.01. આને 5 લ્યો તો આ 5 આગળ વધારો એટલે અહીંયા 10⁻26 થઈ જાય. બરોબર છે? પોઈન્ટ આગળ વધારતા જશો એટલે તો 10⁻26. ઓકે, અને હવે તો આવડે કે નહીં? હવે 5 લઈ ગયા બાદ 26 આગળ આવે. 5 નો લોગ 0.6990. ચાલો હા સર થઈ જશે. હા ચાલો. ઓકે, ચાલો હવે તમારી પાસે જે પેલા મેં તમને કીધું હતું કે આવતીકાલે આપણે મોલર વાહકતાના એના ફેરાડેના ને એના પ્રશ્નો જોવાના છે. એમાંથી પેલો પ્રશ્ન જુઓ. જો પેલા બધી વસ્તુ તમે લોકોએ સૂત્ર ક્લિયર કરેલા હશે, બરોબર છે? તો તમારા માટે વધારે બેટર રહેશે, કારણ કે સૂત્ર જેને નહીં જોયા હોય, જેને રિવાઇઝ નહીં કર્યો, એના માટે થોડુંક આ અઘરું થઈ જશે. બરોબર છે? એટલે સૂત્ર પહેલાથી કમ્પલસરી રિવાઇઝેબલ હોવા જોઈએ. ચાલો, ફર્સ્ટ છે કે તમને જો લગભગ 1.5 ગ્રામ 1 ગ્રામ તુલ્યાંક એલ્યુમિનિયમ મુક્ત કરે છે, તો 50 એમ્પિયર પ્રવાહથી 20 મિનિટ સુધી વિદ્યુત વિભાજનમાં વહન કરે. એ લોકોએ એલ્યુમિનિયમનો અણુભાર આપી દીધો છે 9. ખાલી જગ્યા ગ્રામ પ્રમાણ જમા થશે. હવે આપણી પાસે એક સૂત્ર હતું, weight is equal to z into I into t. ઓકે, ચાલો, પર અહીંયા તમને વેટ એટલે મોલેક્યુલર વેટ પણ અહીંયા એમ પણ લખી શકાય. તો હવે બે અલગ અલગ વસ્તુ આપેલી છે, તો શું કરશું ખબર છે? એક સૂત્ર બન્યું કે m proportional to it. એ આપણને ખબર છે, અથવા w proportional to it. w પણ લખો, m પણ લખો, ગમે લખો, ચાલે. બરોબર છે? અહીંયા જે તમને ઈચ્છા પડે. પણ તમને એક વસ્તુ કે જો લગભગ 1.5 કુલમ, હવે કુલંબ કીધું છે, બે પ્રક્રિયા છે, 1 અને 1 ગ્રામ તુલ્યાંક. ધ્યાન આપજો, 1.5 છે અને 1 ગ્રામ તુલ્યાંક છે. એલ્યુમિનિયમ મુક્ત કરે તો 50 એમ્પિયરે પ્રવાહથી 20 મિનિટ સુધી વિદ્યુત વિભાજનમાં એલ્યુમિનિયમના કેટલા ગ્રામ વજન મળે? ધેટ મીન્સ શરૂઆતનું જે કરે છે, શરૂઆતમાં શું કરે છે? એટલે શરૂઆતમાં W1 કેટલું છે? 9 ગ્રામ. મીન્સ કે એનો અણુભાર 9 ગ્રામ છે. તમારે પછી કેટલા ગ્રામ મુક્ત કરે છે એ મેળવવાનું છે, એટલે W2 તમારે મેળવવાનું છે. હવે આ 10⁵ કુલંબ આપી દીધું છે, એનો મીનિંગ Q is equal to I into T આખું આપી દીધું છે. એટલે આનું સૂત્ર જો કંઈક આ રીતનું, W1 ના છેદમાં W2 is equal to I1 into T1 upon I2 into T2. હવે શરૂઆતમાં 10⁵ કુલંબ આપી દીધું, જો આ 9W1, એટલે આ હું આખું અહીંયા મૂકી શકું. જો આ તમારે અટવાવું નહીં, કારણ કે I into T એટલે એ કુલંબ જ થાય, અને કુલંબનું મૂલ્ય તમને આપે છે. પછી એ લોકો એવો ફેરફાર કરે છે, શું ફેરફાર કરે કે પછી એલ્યુમિનિયમ મુક્ત કરે તો 50 એમ્પિયર અને કેટલા મિનિટ સુધી? 20 મિનિટ સુધી. ધ્યાન આપજો, અહીંયા ટી છે એ સેકન્ડમાં હોય, એટલે તમને આપેલી મિનિટ છે એને કમ્પલસરી તમારે લોકોને સેકન્ડમાં ફેરવવી પડશે. ચાલો, અભી આएगा કે નહીં આएगा? આવડશે? હા સર. ચાલો, સેકન્ડ નંબરનો, ચાલો અહીંયા હું ક્રમ આપતો જાઉં. સેકન્ડ કે પ્લેટિનમ વિદ્યુતધ્રુવનો ઉપયોગથી મંદ સલ્ફ્યુરિક એસિડ, ધ્યાન આપજો, પ્લેટિનમના વિદ્યુતધ્રુવનો ઉપયોગથી મંદ સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજનથી એનોડ ઉપર શું મળે? ફટાફટ, એનોડ ઉપર શું આવશે? પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ સક્રિય વિદ્યુતધ્રુવ છે કે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે? નિષ્ક્રિય છે. વેરી ગુડ. તો શું મળશે એનોડ ઉપર? એટલે એનોડ ઉપર ઓક્સિડેશન કોનું થાય?
જો પહેલી વસ્તુ કે એ અને બી તો આવશે જ નહીં, કારણ કે બી તો ઓબ્વિયસલી આવે જ નહીં, કારણ કે IF5 છે કોઈ સંયોજન. એ આવશે નહીં. તો તમારે હવે H2 અને O2 રહ્યા. તો H2 અને O2 જો પોતાના ચાર્જેબલ વસ્તુમાં હોય તો કોનું ઓક્સિડેશન થાય ઝડપથી? રિડક્શન કરતાનું. હા, રિડક્શન કરતાનું ઝડપથી ઓક્સિડેશન થાય. તો આમાંથી કોણ પ્રબળ રિડક્શન કરતા છે? એકે મને ચેટમાં સાચો આન્સર આપી દીધો છે. અરે ગધેડા, સી સક્રિયતા શ્રેણી નથી જોયું. H2 કેવો છે? H2 છે ઓક્સિડેશન કરતા. એ પોતાનું રિડક્શન કરશે, સામેવાળાનું ઓક્સિડેશન કરે. એટલે ડફોડ મહારાજો. ચાલો ત્રીજો પ્રશ્ન. સોડિયમને 40% NaCl અને 60% કેલ્શિયમ ક્લોરાઇડનું પીગળેલ મિશ્રણ વિદ્યુત વિભાજન દરમિયાન કરવામાં આવે, કારણ કે શું થશે? જો આ છે ને થિયરિકલ પ્રશ્ન છે. આનું મેઇન રીઝન શું છે? આમાં શું છે કે એક બે ક્વેશ્ચન આપણી જે વેદ ક્લાસની એપ્લિકેશન છે એમાંથી લીધેલા હોય, એટલે એક બે થોડાક આડાવડા ચેપ્ટર આવી ગયા, છતાં આને રિલેટેબલ જ ચેપ્ટર હોય, પણ એક બે ચેપ્ટર મિક્સ કરીને હોય. હવે સોડિયમને 40% NaCl અને 60% કેલ્શિયમ ક્લોરાઇડનું પીગળેલ મિશ્રણ વિદ્યુત વિભાજ્ય દ્વારા બનાવવામાં આવે છે. તો સોડિયમને એ રીતે શું કામ બનાવવામાં આવે? મેઇન રીઝન છે કે સોડિયમ છે એ સમૂહ નંબર 1 નું તત્વ છે અને કેલ્શિયમ છે એ સમૂહ નંબર 2 નું તત્વ. સમૂહ 1 માંથી 2 માં જતા શું વધે? ગલન બિંદુ વધે. શું વધે? ગલન બિંદુ વધે. પણ કેલ્શિયમ ક્લોરાઇડ વીજળીના વહનમાં મદદ કરે છે? ન કરે. ખરેખર NaCl વીજળીના મદદ કરે. એટલે આ તો ખોટું થશે. બીજું છે કે આ મિશ્રણમાં NaCl નું ગલન બિંદુ કેવું હોય? નીચું હોય. બરોબર છે. એને કારણે તમારે એમાં કેલ્શિયમ ક્લોરાઇડ નાખવો પડે. જો NaCl જ નાખો તો તમે વિદ્યુત વિભાજન કરો ને તો NaCl ઇવેપોરેટ થઈ જાય, એ બાષ્પમાં રૂપાંતરણ થઈને નીકળી જાય. એટલે બાષ્પમાં ન જાય એના માટે એની આરે કેલ્શિયમ ક્લોરાઇડ એડ કરવામાં આવે છે. એટલે સોડિયમને બનાવવા માટે મુખ્ય પરિબળ આ છે. ચાલો ચોથો પ્રશ્ન હું તમારા ઉપર મૂકું છું. ડાયરેક્ટ Q ઓલો W વાળું સૂત્ર છે, થાય કે નહીં થાય? ઝિંક સલ્ફેટ વાળું થશે સર. હા, કરો તો આન્સર આપો તો મને શું આવે? બરોબર છે, એ કરજો, ટ્રાય મારજો. પછી છે જુઓ તો ફેરાડેના વિદ્યુત વિભાજન નિયમ અનુસાર કે ઇલેક્ટ્રોડ પર જમા થતા કરેલા દળના સમપ્રમાણમાં હોય છે. આન્સર બી. અહીંયા આપણને જ કીધું, કારણ કે W proportional to શું હોય? Q હોય, અને W proportional to I into T હોય, because of Q is equal to IT થાય. ઓકે, ફાઇન. ચાલો નીચે આવી જાવ. છઠ્ઠો પ્રશ્ન શું છે? છઠ્ઠા પ્રશ્નમાં કે તમારે ન્યૂનતમ EMF શોધવાનો છે. શું શોધવાનું છે? EMF. હવે તમને ડેલ્ટા G આપેલો છે, તો L2 વિદ્યુત વિભાજન કરો તો ન્યૂનતમ EMF કેટલો થશે? EMF માટેનું સૂત્ર શું થાય? EMF એટલે E સેલ ડેલ્ટા G is equal to minus NF E0 સેલ. ડેલ્ટા G આપેલો છે 827. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે? બરોબર છે, ઇલેક્ટ્રોનનો ફેરફાર ગણી લ્યો. તમારી પાસે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. જો આ કિલો જૂલ છે ને જૂલમાં ફેરવવું પડશે. ઓકે, એટલે 10⁻³ કરવી પડશે. N લઈ લ્યો ગુણ્યા F એટલે 96,500. બરોબર છે, એટલે એને આધારે અહીંયા એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 0. અહીંયા કેટલી હશે? 6 ને +3, એટલે અહીંથી તમારે E0 સેલ તમને પ્રાપ્ત થઈ જાય. એ જ સૂત્ર છે, આગળ આપણે ભણેલા છીએ એ જ સૂત્ર પ્રમાણે. ચાલો ફરીથી સાતમો પ્રશ્ન શું કહે છે કે ભાઈ NaOH વિદ્યુત વિભાજન દરમિયાન NTPA 4 ગ્રામ O2 એનોડ ઉત્પન્ન કરે છે. કેટલા ગ્રામ? 4 ગ્રામ N2 ઉત્પન્ન કરે છે. તો ઉત્પન્ન થયેલા કેથોડ પર ઉત્પન્ન વાયુ ખાલી જગ્યા લીટર થશે. જો 1 મોલ O2 ઉત્પન્ન કરતો હોત, કેટલા મોલ? 1 મોલ O2. 1 મોલ O2 એટલે એનો વજન કેટલો થાય? ફટાફટ 32 ગ્રામ. 32 ગ્રામ, ધેટ્સ વાય હું કહી શકું 22.4 લીટર. એટલે કે 32 ગ્રામ હોય તો 22.4 લીટર, તો 5 ગ્રામે કેટલા? 8મો પ્રશ્ન. જો ધાતુના ટુકડાનો એક છેડો ગરમ કરવામાં આવે તો બીજો છેડો થોડા સમય પછી ગરમ થાય છે. આનું કારણ?
એક તમે ધાતુનો સળિયો ગરમ કર્યો તો બીજો છેડો ગરમ કરતા વાર લાગે છે. એનું મેઇન કારણ શું છે કે જો ધાતુના ટુકડાને એક છેડા ગરમ કરો એટલે શું થાય કે એના ઇલેક્ટ્રોન હોય ગરમ થયેલા ધીરે ધીરે એકબીજાને ઇલેક્ટ્રોન ગરમ કરતા કરતા આગળ વધે. બરોબર છે. એટલે ગરમ કરતા કરતા આગળ વધતા હોય ને એને કારણે આ સમય લાગે. એટલે આપણે એમ કહીએ કે ઉર્જિત ઇલેક્ટ્રોન, ઉર્જિત એટલે કે જે ચાર્જ વાળા ગરમ થયેલા ઇલેક્ટ્રોન છે એ બીજા ભાગ તરફ એ જતા રહે છે ધીરે ધીરે, એટલે અહીંયા વાર લાગે છે. કોણ વિદ્યુતનું વહન કરે? 9મો પ્રશ્ન. ગ્રેફાઇટ કરે, કારણ કે પોટેશિયમ, હીરો કે સોડિયમ કોઈ પણ વિદ્યુતના વહન કરતા નથી. હીરો અને ગ્રેફાઇટ કાર્બનના જ બે સ્વરૂપ છે, પણ એમાંથી ગ્રેફાઇટ છે વધારે સારો વિદ્યુતનું વહન કરે છે. ચાલો 10મો પ્રશ્ન કે તમને લોકોને અહીંયા જો દીકરા શું આપેલું, જો હવે આવ્યો અહીંયા કયું સૂત્ર મૂકશો મને કહેજો ને, કે 23 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.1 નોર્મલ KCl દ્રાવણની વિશિષ્ટ વાહકતા તમને આપેલી છે. કેટલી આપી છે? વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતાને શું કહેવાય? વિશિષ્ટ વાહકતાને શું કહેવાય? 1/ρ. 1/ρ ને બીજું શું કયો? કપ્પા. કપ્પા. વેરી ગુડ. 1/ρ ને કપ્પા. હવે તમને એવું કે જો આ જ તાપમાને દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ, અવરોધ એટલે શું છે દીકરા આપણી પાસે? R કેટલો છે? 55 ઓહમ. તો તમને કોષ અચળાંક મેળવવાનો કીધો દીકરા. શું કીધું છે? કોષ અચળાંક કેટલો થશે? શું કરશો? સૂત્ર તમને યાદ છે? કયું સૂત્ર? વિવાહ વાકો. હું વિવાહ વાકો એટલે વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા એટલે કપ્પા. પછી વાહકતા, વાહકતા એટલે G ઇન્ટુ કોષ અચળાંક એટલે L/A. તમારે કોષ અચળાંક મેળવવાનો છે. શું મેળવવાનું છે? કોષ અચળાંક. જો જોરદાર દાખલો છે. કોષ અચળાંક. તો આને હું આમ લખું કે આમાં જ ખબર પડશે ને, તો L/A ને હું કરતા બનાવું તો K ના છેદમાં કપ્પાના છેદમાં G જાય. પણ સાહેબ અહીંયા વાહકતા નહીં, અહીંયા તમને અવરોધ આપ્યો છે. કપ્પા પહેલા મૂકી દો. ચાલો કપ્પાનું મૂલ્ય કેટલું છે? 0.012. આ મન આપણે જોઈએ. હે પણ અહીંયા તો સાહેબ અવરોધ આપ્યો છે. તમને ખબર પડશે હું કરશો? અહીંયા મને જી સમજાવી શકે એમ સમજાવો. હાલો કોણ સમજાવશે? કાંઈ શું? યસ, વેરી ગુડ. વાહકતા એટલે અવરોધના વ્યસ્તને વાહકતા એટલે 1/r. 1/r એટલે છેદનો છેદ અંશમાં એટલે 0.012. r કેટલો છે? 55. ધેટ ઇઝ યોર આન્સર. ઓકે. શું? બી. હા બરોબર છે ભાઈ. ચાલો 11મો પ્રશ્ન. બળતણ કોષ માટે કઈ પ્રક્રિયા થાય? સી. આમાં બીજે કે લડવાનું જ ન હોય. કેડમિયમ, લેડ કે આયન કે કાંઈ ન આવે આમાં. ચાલો 12મો પ્રશ્ન જુઓ. આપણે જે કોહલ રસનો નિયમ છે ને એ છે. તમને 3 વસ્તુ આપેલી છે, NaCl, HCl અને સોડિયમ એસિટેટ. અનંત મંદને તુલ્ય વાહકતા અનુક્રમે. હવે NaCl અને HCl કેવા છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે એનો મિનિંગ એની સીમિત મોલર વાહકતા મળશે, પણ સોડિયમ એસિટેટની સીમિત મોલર વાહકતા મળશે ને. એટલે તમને એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા મૂકી છે. શું કરશો? જો સીમિત મોલર વાહકતા ઓફ એસિટિક એસિડ સૂત્ર મૂકો. ડાયરેક્ટ જો હું ધન આયન અને ઋણ આયન એટલે અહીંયા મૂકો પછી સીમિત મોલર વાહકતા ઓફ સોડિયમ એસિટેટ પ્લસ સીમિત મોલર. અહીંયા કોને મૂકશો સાહેબ? અમે અહીંયા HCl ને મૂકશું. સીમિત મોલર વાહકતા NaCl ને બાદ કરીએ એટલે કુલ એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા થાય ને. ચાલો હવે તમને આની આપેલી છે. NaCl ની કેટલી છે? અહીંયા રહી 126.45. પછી HCl ની છે 426.16 અને સોડિયમ એસિટેટની છે 91. કેટલી આવશે? આની બાદબાકીને કરો. આ બેનો સરવાળો પેલામાંથી બાદબાકી કરો. બી. 390.71. ઓકે. આ રીતના તમને એની માહિતી પ્રાપ્ત થાય. ચાલો 13મો પ્રશ્ન. ઇલેક્ટ્રોન કોપર ઇલેક્ટ્રોડ થી ઝીંક તરફ જાય. સાચું છે? ખોટું? સી. સી. યસ. ધન આયન કોપર ઇલેક્ટ્રોડ તરફ
આગળ વધે છે. ચાલો 14મું, તો ડાયરેક્ટ સાદા ક્વેશ્ચન છે. 14માં શું આવશે? તો તમને સક્રિયતા શ્રેણી યાદ હોવી જોઈએ તો આવડે. સક્રિયતા શ્રેણી શું છે કે ભાઈ 100 સીતા હાલે એટલે સિલ્વરનું શું થતું હોય? રિડક્શન. અને હાઇડ્રોજનનું શું થતું હોય? ઓક્સિડેશન. એટલે રિડક્શન વાળા રાઈટ સાઈડ હોય તો રાઈટ સાઈડ એટલે આ લખો Ag+, આ રીતના હોય. Ag+ માંથી Ag રિડક્શન થતું હોય તો ઓબ્વિયસલી બી આન્સર. કે સમજ પડશે કે આનું થોડુંક ડીપમાં લઈ જાવ? હા સર. કારણ કે તમારે Ag+ ને એને અહીંયા Ag ની ઓક્સિડેશન અવસ્થા +1 છે, અહીંયા Ag અહીંયા લખેલો છે, અહીંયા 0 છે, એટલે ઓબ્વિયસલી રિડક્શન થાય છે, ખબર પડી ગઈ. અહીંયા H2 ની ઓક્સિડેશન અવસ્થા 0 છે, અહીંયા +1 છે, એટલે આ રીતના તમારે ગોઠવવાનું થાય. આ AgCl આખું સંયોજન તો સોલિડ કોઈ દિવસ હોય જ નહીં, ફક્ત એમાંથી ચાર્જ વાળા હોય એ જ રાસાયણિક પ્રક્રિયામાં કામ કરે. ચાલો 15મો એ. હા બરોબર. બાકીના બધા ઘનશ્યામ, સુરભી, ચાલો એટલે સાદું આનું સૂત્ર જ મૂકવાનું થશે. E0 cell is equal to ER minus E left. બરોબર છે? એટલે એ આન્સર આવશે. ચાલો 16માં શું કરશો સાહેબ? 16મો ઈઝી છે. કેમ ઈઝી છે ભાઈ? સાહેબ 16મો નથી. E0 cell is equal to 0.059 divided by n log k. Because of k મેળવવાનું છે એટલે આ જ આપણી પાસે સૂત્ર છે. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો? 2. E સેલ કેટલો છે? E0 સેલ 1.10 વોલ્ટ. લો કે મેળવવાનો છે. શું કરશો? 2 છે એ સામેની તરફ એટલે 1.10 ગુણ્યા 2/0.059 બરોબર ઇઝ ઇક્વલ ટુ લોગ કે. એન્ટી લોગ મેળવવો પડશે એટલે તૈયારી રાખજો. બરોબર છે? ચાલો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેનામાંથી કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે? પ્રબળ ઓક્સિડેશન કરતા એનો મિનિંગ કોનું સૌથી ઝડપથી રિડક્શન થતું હશે? કોનું થાય સૌથી ઝડપથી રિડક્શન? તો એના માટે શું યાદ હોવું જોઈએ સાહેબ? એના માટે સક્રિયતા શ્રેણી મને યાદ હોવી જોઈએ, તો મારે આરામથી એ પ્રશ્નનો જવાબ મને મળી જાય. હે કે નહીં? કેમ થાય આન્સર? Mg+2. યસ, Mg+2. અને એ પણ યાદ ન રહીએ ને તો આના મૂલ્ય ઉપરથી ખબર પડી જાય. કઈ રીતે? કે જેમ એનું ઋણ મૂલ્ય ઓછું, ધ્યાન આપજો, જેનું ઋણ મૂલ્ય ઓછું એમ ઈ પ્રબળ ઓક્સિડેશન કરતા થાય. જેમ ઋણ મૂલ્ય ઓછું એ પ્રબળ ઓક્સિડેશન કરતા થાય, એટલે એનું ઝડપથી રિડક્શન થતું હશે. જેમ ધન મૂલ્ય વધે જાય એમ પ્રબળ રિડક્શન કરતા થતા જાય. ઓકે, ચાલો 18મો પ્રશ્ન. શું થશે કે નીચેનામાંથી કયો પદાર્થ બ્રોમાઇડ આયન ધરાવતા જલીય દ્રાવણમાંથી Br2 ને વિસ્થાપિત કરે? આ જો મેં તમને ભણાવેલું, આઈ થિંક પી બ્લોકમાં કે એમાં ભણાવેલું કે વિસ્થાપન કોણ કરી શકે, તો એનાથી જો સંયોજન મોટો હોય, સોરી એનાથી નાનો હોય એ મોટાનું વિસ્થાપન કરી શકે. ઓકે, એટલે એનું વિસ્થાપન, બ્રોમાઇડ આયનોનું વિસ્થાપન છે એ Cl2 છે એ ઝડપથી કરી શકે. Br2 જે મોટો હશે તો એનું વિસ્થાપન કરી શકશે નહીં. ચાલો હવે તમારી પાસે 19મો પ્રશ્ન છે, ખૂબ સરસ છે, મૂકો. E સેલ is equal to E0 cell minus 0.0592 divided by n, sorry n, 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 લખી જ નાખો ને, 2 log. હવે શું છે કે અહીંયા સોરી log છે ને એટલે અહીંયા લખો કે ન લખો તોય ચાલે, બરોબર છે? RT/2f લખી નાખો તોય ચાલે ને NF રહેવા દો, આપણે તો લેવા દેવા આની સાથે છે.
એટલે અહીંયા C2/C1 આવશે બીકોઝ ઓફ નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હવે એ લોકો આપણને પૂછે છે કે તો ડેલ્ટા જી નું અવસ્થા વિધેય શું થાય? તો ફંક્શનલ ડેલ્ટા જી નું એ જ વસ્તુ થશે ને, કારણ કે ડેલ્ટા જી નું સૂત્ર શું થાય? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NF ઈ સેલ. હવે ઈ સેલ આખો તમે અહીંયા મૂકી દો, તો ઈ સેલ આખો મૂકી દો તો એ C2/C1 જ રહેવાનો કે નહીં? તો એ C2/C1 જ રહેશે, એટલે ln C2/C1 ઇઝ આન્સર ડી. ચાલો 20મો પ્રશ્ન કેમ થાય જોવો તો. 20મો 298 કેલ્વિન તાપમાને ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ E1 છે. જો ZnSO4 અને CuSO4 ની સાંદ્રતા અનુક્રમે 1 મોલર અને 0.01 મોલર લેતા તો પોટેન્શિયલ બદલાઈને E1 મળે, તો E1 અને E2 વચ્ચેનો સંબંધ, ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, E1 અને E2 વચ્ચેનો સંબંધ શું હશે? જો હું અહીં તમને કહું કે આ બંને પ્રક્રિયા માટે E1 અને E2 મેળવો, તો E1 અને E2. પેલા માટે E1 પ્રક્રિયા માટે એટલે E1 માટે તમને અનુક્રમે આપેલી છે સાંદ્રતા, એટલે શું કરો ખબર છે? અહીંયા E0 -0.059. ZnSO4 અને પેલું છે એટલે ઓબ્વિયસલી સર એની ઇલેક્ટ્રોનનો જે ફેરફાર છે એ 2 હશે, કારણ કે આ ડેનિયલ કોષ છે. લોગ એનોડના છેદમાં કેથોડ, તો એનોડ કોણ છે? Zn. તો Zn એટલે 1 મોલર ડિવાઈડ બાય આપણે આ સમીકરણ લખશું એટલે 0.01 મોલર અપોન 1. એ જ પ્રમાણે E2 માટે તો E0 0.059 ડિવાઈડ બાય 2 અને અહીંયા આવશે હવે, બરોબર છે? એટલે અહીંયા શું આવશે કે 0.05 એટલે મોલર લેવામાં આવે તો કોષ પોટેન્શિયલ બદલાય E1 મળે છે. તો E1 અને E2 વચ્ચેનો અહીંયા અમુક બંનેની સાંદ્રતા છે આપણી પાસે. ઓકે 0.1 મોલર અને સી આવી શકે. સી આઈ થિંક આવી શકે, કે આ પ્રશ્નમાં છે ને ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક મને, કારણ કે ઉપર E2 મોટો થશે, કારણ કે તો જ એ વધે છે એવું અહીંયા દર્શાવે છે, બરોબર છે? એટલે વધે છે એટલે E1 અને E2 વચ્ચેનો સંબંધ. તો આ પ્રશ્નને અત્યારે બાકી રાખો, કારણ કે મને થોડીક અધૂરી માહિતી લાગે છે, છતાંય જોઈ લેશું, બરોબર છે? 20મો આપણે અંદર ક્લિયર રાખીએ આપણે એને. ચાલો જો 21મો પ્રશ્ન જો. બે પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે, તમને EMF આપ્યો છે, E સેલ ઇઝ ઇક્વલ ટુ 0.295. ઓકે, તાપમાન છે 25 ડિગ્રી સેલ્સિયસે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર ધરાવતા કોષ માટે શું કરશો? પહેલા તો એક કામ કરો કે આના ઉપરથી છે ને તમને લોકોને E0 સેલ ઉપરથી છે ને તમારે મીન્સ કે K મેળવવાનો છે ને, તો K મેળવવા માટે કંઈક લોચા લાપસી થશે. તો એના માટે શું કરવું પડશે? એક સૂત્ર મૂકવું પડશે સાહેબ મારે. ક્યુ? એ સૂત્ર મૂકવું પડશે ડેલ્ટા જી. જો ડેલ્ટા જી, કારણ કે તમને આ પ્રમાણિત આપેલો છે ને, એટલે E0 ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ. એટલે આના ઉપરથી તમને ડેલ્ટા G0 મળી જાય, ડેલ્ટા G0 મળશે. તો ડેલ્ટા G નું એક સૂત્ર તમારી પાસે છે સાહેબ. કયું સૂત્ર છે મને નથી ખબર. અરે છે તમારી પાસે. અરે સાહેબ નથી ખબર. અરે છે. જો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K છે કે નહીં? અરે સાહેબ વાહ. -NF E0 સેલ, બરોબર છે? અહીંયા 0 લઈ લેજો. E0 સેલ -2.303 RT log K. હવે જો મેં અહીંયા શું કર્યું, કઈ સમજ પડી તમને? अभी यहाँ से आएगा कि नहीं आएगा? जो log K ने करता बनाओ એટલે -NF E0 સેલ -2.303 RT 296,500 E0 સેલ કેટલો છે? 0.295 ડિવાઈડ બાય માઇનસ કેન્સલ થશે 2.303 સાહેબ. RT R કેટલા લેશું? R લ્યો તમે ભાઈ, અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં EMF છે એટલે કે તમે જૂલમાં લઈ લો, કારણ કે ઉર્જા છે એટલે 8.314 અને તાપમાન 25 ડિગ્રી છે એને પેલા ફેરવવું પડશે એટલે 298 કેલ્વિન. અહીંથી log K મળે, log ને સામેની તરફ જાઓ એટલે એન્ટી લોગ થશે, બરોબર છે? એટલે અહીંયાથી K મળશે તમને. ચાલો 22મો પ્રશ્ન.
આપો આન્સર 22મા પ્રશ્નનો. શું થશે વૈભવ? બી આવે સર. યસ બી. જો નીચે બોમ્બે કે દિલ્હી? બોમ્બે. નીચેની પરિસ્થિતિમાં વોલ્ટેજનું વધારશો તો જે સમીકરણ રજૂ કર્યું છે એ પ્રમાણે કોની સાંદ્રતા વધશે? તો પેલી વસ્તુ તો અહીંયા આનું રિડક્શન થાય છે અને આનું ઓક્સિડેશન થાય છે. સાંદ્રતા વધારશો, સોરી વોલ્ટેજ વધારશો, કોષ પોટેન્શિયલ છે એનો વોલ્ટેજ વધારશો તો બોમ્બે ન આવે કોપર, કારણ કે કોપરનું ઓક્સિડેશન થાય છે એટલે ઇલેક્ટ્રોન છે એ ડાબીથી જમણી તરફ જાય. બધાય ડાબીથી જમણી તરફ જાય એટલે સાંદ્રતા વધે Ag પ્લસની. કોની સાંદ્રતા વધે? Ag પ્લસની, કારણ કે એ પ્રક્રિયા ઝડપથી થાય એટલે બધા ઇલેક્ટ્રોન આ બાજુ આવે એટલે Ag પ્લસની સાંદ્રતા વધે. 23મો. યસ બેટા સી. કારણ કે તમારે આમાં ઓલું જ સૂત્ર મૂકવાનું છે, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ ER માઇનસ E લેફ્ટ. બરોબર છે. કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે? એટલે કોપરનું ઓબ્વિયસલી રિડક્શન થાય છે 0.34 માઇનસ આનું માઇનસ 2.37, માઇનસ માઇનસ પ્લસ બેનો સરવાળો કરો એટલે 2.71. ચાલો ચોવીસમો. જો 24મો પ્રશ્ન શું છે કે નીચેના વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ શૂન્ય બનતું નથી. કારણ કે શૂન્ય હું કામ નહીં બને? બીકોઝ ઓફ, કારણ કે એક બાજુ HCl છે ને એક બાજુ એસિટિક એસિડ છે એટલે HCl ની તો ચાલો વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ 0 હશે કારણ કે H પ્લસ સાંદ્રતા માટે H2 પણ એસિટિક એસિડની કોઈ સાંદ્રતા તો હશે. એટલે આપણને એમ કહી શકીએ કે ભાઈ HCl છે અને એસિટિક એસિડ છે એ બંનેની pH અલગ અલગ હોઈ શકે. સોરી, બંને એસિડ જ છે બરોબર છે પરંતુ બંનેની pH અલગ અલગ હોઈ શકે. બેની pH અલગ અલગ હોય એને કારણે એની સાંદ્રતા હોય શું હોઈ શકે? અલગ અલગ. અને જો એની સાંદ્રતા હોય અલગ અલગ હોય એનો મીનિંગ કે એનો કોષ પોટેન્શિયલ પણ 0 હોઈ શકે નહીં. કંઈક મૂલ્ય આવે, એ 0 થી વધારે આવે પણ કંઈક મૂલ્ય આવે. એટલે ફર્સ્ટ રીઝન ઇઝ રાઈટ. ચાલો, આલ્કલી ધાતુ કયું રિડક્શન કરતા ધાતુ છે એટલે કે જેનું ઓક્સિડેશન થતું હોય? કોનું થાય ઓક્સિડેશન ઝડપી? લિથિયમ. યસ, વેરી ગુડ, લિથિયમ. ચાલો નીચેનો. જો તમને આ કોષ પોટેન્શિયલ EMF શોધો, તમને રિએક્શન આપી છે કે Fe+2 માંથી Fe અને Zn માંથી Zn+2. એક મિનિટ. ઓકે ચાલો, ઇક્વેશન છે કે ભાઈ Fe+2 માંથી Zn સાથે રિએક્શન કરે એટલે ઇલેક્ટ્રોનનો એટલે આ ડેનિયલ કોષ થયો Zn+2. ઓકે, આ પ્રક્રિયા માટે EMF તમારે શોધવાનો છે. હવે EMF શોધો એ પહેલા તમારે બેની વેલ્યુએશન આપી છે એટલે એક કામ કરો ને, ઈ સેલ મેળવી લ્યો છો? આવી ગયો બી આન્સર. હા ભાઈ, વાહ વાહ વાહ, સરસ. ઓક્સિડેશન કોનું થાય કોનું રિડક્શન થાય એ જ મૂકવાનું છે બસ, એટલે આન્સર આવી જશે બી. ચાલો હવે જો એક અહીંયા બહુ સરસ છે આ પ્રશ્ન કે હોલ હેરાઉલ્ડ પ્રક્રિયા છે. બોક્સાઇટમાંથી એલ્યુમિના ધાતુના 270 કિલો ના ઉત્પાદનમાં કાર્બન એનોડનો વપરાશ. તમને આઈ થિંક ખબર છે પેલું હોલ હેરાઉલ્ડ પદ્ધતિ ચેપ્ટર નંબર 6 માં કે ભાઈ તમે આટલો કાર્બન નાખો તો 1 કલાકમાં કેટલું કાર્બનનું ખવાણ થાય ખબર? કારણ કે તમે હોલ હેરાઉલ્ડ પદ્ધતિમાં કાર્બનના સળિયા મૂકેલા હોય બરોબર છે, 1 કિલોગ્રામ 1.5 કિલોગ્રામ જેટલું કાર્બનનું ખવાણ થઈ જાય. તો એનોડ ઉપર આ વપરાશ થાય છે તો પ્રક્રિયા માટેનું સૂત્ર તમારે વજન મેળવવાનો છે ને કેટલા કિલોગ્રામ. તમારી પાસે એક સૂત્ર હતું તમને યાદ હોય તો ભગવાનની દયાથી, W1/W2 = E1/E2. ચાલો હવે તમારી પાસે W1 તમારે કેટલો કાર્બનનો વપરાશ થાય છે એ તમારે મેળવવાનું છે. એટલે એના માટે પહેલી વસ્તુ કે તમને W2 આપી દીધું છે, કેટલું છે? 270 કિલો તમારી પાસે એલ્યુમિના છે. હવે અહીંયા તમારે કાર્બન ડાયોક્સાઇડ આપતો હોય બરોબર છે,
તો એને આધારે હવે તમને બાકીની વેલ્યુએશન મૂકતા આવડશે તુલ્ય ભારવાળી? અઠ્યાવીસમો જોવો. યસ 0.5. જો ચોક્કસ જથ્થાના વીજભાર વડે ચોક્કસ જથ્થાના સ્ક્રીન નથી દેખાતી. હા, હવે દેખાય. ચોક્કસ જથ્થાના વીજભાર વડે એલ્યુમિનિયમ +3 ચાર્જ દ્રાવણમાંથી 4.5 ગ્રામ એલ્યુમિનિયમ કેથોડ ઉપર જમા થાય છે. ધ્યાન આપજો, કેટલા ગ્રામ? 4.5 ગ્રામ એલ્યુમિનિયમ કેથોડ ઉપર જમા થાય છે. તો આટલા જ વિદ્યુતના જથ્થા વડે H+ ના દ્રાવણમાંથી STPએ કેટલા લીટર H2 ઉત્પન્ન થાય? જો બે વસ્તુ ભેગી છે અહીંયા, તો તમારે શું કરવાનું છે કે એલ્યુમિનિયમનો કેટલો જથ્થો? સાહેબ એલ્યુમિનિયમ જે છે ઇક્વિવેલન્ટ ઓફ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ ઓફ H2. બેના તમને મેળવો એટલે તમને આઈડિયા આવશે. તો અહીંયા એલ્યુમિનિયમ માટે કેટલા છે કે ભાઈ ઇક્વિવેલન્ટ મેળવવાનો છે ને એનું વજન 4.5 ગ્રામ છે, બરોબર છે. એની અંદર એના તમારે જો મોલનું કરવું હશે તો 27/3 ઇક્વિવેલન્ટ ઓફ H2, એટલે આનું મૂલ્ય આવશે તમારે 9 તેરી 27, એટલે 4.5 ડિવાઈડ બાય 9 ઇક્વિવેલન્ટ ઓફ H2. ઓકે, હવે જો આપણને ખબર છે ઇક્વિવેલન્ટ ઓફ H2 તમને આપણને મળી ગયા, એટલે હવે આનું રિએક્શન છે H2 છે, H2 ઉપર થતી પ્રક્રિયા તમારે H2 ના કેટલા લીટર મેળવવાનું છે ને, એટલે કે સાહેબ 2H+ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે તો આટલા H2 મને પ્રાપ્ત થશે. એટલે હવે તમારી આની પાસે ફેક્ટર કેટલું છે કે ભાઈ આ 0.5 મોલ હોઈ શકે, કારણ કે 9 4.5 ભાગ્યા 9 એટલે આ શું થાય? 2 એટલે 1/2 1/2 એટલે કેટલા થાય? 0.5. અહીંયા 2 ઇલેક્ટ્રોન ઓલરેડી અહીંયા હાજર છે, બરોબર છે. એટલે VH2 તમારે જો કદ મેળવવું હોય તો કદ તમારે આની અંદર પહેલા તો 2 ઇલેક્ટ્રોન મેળવવાના છે, એટલે સંયોજકતા કેટલી? એના મોલ કેટલા છે પહેલા તો સાહેબ? 0.5, બરોબર છે. હવે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર? સાહેબ 2 ઇલેક્ટ્રોન. હવે તમારે કદ મેળવવાનું છે એટલે 22.4, કારણ કે આ 2 ઇક્વિવેલન્ટ છે, એટલે આ 0.5 આવ્યા તો H2 ના પણ કેટલા હશે? 0.5 મોલ હશે. હવે H2 ના પણ 0.5 મોલ હશે તો 0.5 ભાગ્યા 2. શું કામ? કારણ કે N એટલે સંયોજકતા. સંયોજકતા એટલે શું? સાહેબ એને 2 ઇલેક્ટ્રોન મેળવીને H2 મેળવો છે. હવે કદ જ તમારે મેળવો છે એટલે 0.5 ભાગ્યા 2 ગુણ્યા 22.4 એટલે શું આવશે? 5.6 લીટર. 5.6 લીટર. ઓકે, ચાલો હવે 29. જો થોડીક જગ્યા હું મૂકતા અહીંયા ભૂલી ગયો છું ભાઈ. 29માં જુઓ શું હવે તમને કીધું છે કે 0.01 નોર્મલ NaCl છે તમારી પાસે. શું છે 0.01 નોર્મલ NaCl? અવરોધ છે 200. કેટલો છે? 200 ઓહમ છે. તો સેલનો કોષ અચળાંક 1 છે, તો વિશિષ્ટ વાહકતા શોધો. શું મૂકશો સાહેબ સૂત્ર? સાહેબ વિશિષ્ટ વાહકતા એટલે શું થાય? કપ્પા ઇન્ટુ વાહકતા ગુણ્યા L/A કોષ અચળાંક. હવે તમને અહીંયા અવરોધ આપ્યો છે એટલે મારે આને 1/R લેવો પડે ઇન્ટુ L/A. 1/R એટલે 200. પણ સાહેબ અહીંયા મને સાંદ્રતા પણ આપેલી છે. શું આપેલું છે? સાંદ્રતા પણ આપેલી છે. એટલે સાંદ્રતા માટે અહીંયા વસ્તુ લેવી પડશે. 0.01 નોર્મલ છે, અવરોધ છે, તમારી પાસે કોષ અચળાંક છે, આવડશે? વિશિષ્ટ વાહકતા ગોતતા. કોષ અચળાંક કેટલો છે? 1. ચાલો 30મો જોવો. 30મો પણ સરસ છે પ્રશ્ન. શું છે કે મોલર વાહકતા. મોલર વાહકતા તમને આપેલી છે, સોરી, તમારે વિદ્યુત વિભાજ્ય વાહકતા તમારે ગોતવાની છે. એટલે તમને પેલી વસ્તુ તો શું કરવાની છે, એટલે મીન્સ કે વિદ્યુત વિભાજ્ય વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા ગોતવાની છે, એટલે કપ્પા ગોતવાનું છે. મોલર વાહકતાનું સૂત્ર છે મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ કપ્પા ગુણ્યા 1000 અપોન મોલારિટી. મોલર વાહકતા. કપ્પા તમને આપેલી છે, AgNO3 ની તમને જો મોલારિટી આપેલી છે, કેટલી છે? 0.5, એટલે 1000 અપોન 0.5. એની મોલર વાહકતા છે કેટલી છે? 5.76 ગુણ્યા 10⁻3. એટલે તમારે કપ્પા ગોતવાના છે. કપ્પાને જો કરતા બનાવો તો 5.76 ગુણ્યા 10⁻3 ગુણ્યા 0.5 ના છેદમાં 1000. ઓકે, એટલે આ રીતના. અવાજ આવે છે ને બેટા? હા સર. ઓકે, ચાલો પછી કયો 31નો ક્વેશ્ચન
હવે જો 31 નંબરના ક્વેશ્ચનમાં તમે લોકો શું કરશો કે પિગલિત સોડિયમ ક્લોરાઇડ છે ના વિદ્યુત વિભાજન દરમિયાન 3 એમ્પિયર વર્તમાનનો ઉપયોગ કરીને 0.10 મોલ ક્લોરીન વાયુ તમે લોકો ઉત્પન્ન કરવા માટે જરૂરી સમય શું થશે? એટલે 31 અહીંયા લખું છું થોડુંક. હવે પેલી વસ્તુ કે સોડિયમ ક્લોરાઇડમાંથી તમે લોકો વિભાજન કરો છો, વિદ્યુત વિભાજન થાય છે. હવે સોડિયમ પિગલિત છે. પિગલિત છે એનો મિનિંગ શું થશે કે અહીંયા કોઈ પણ જગ્યાએ પાણીનો ઉપયોગ થતો નહીં હોય. ઓકે, કોઈ પણ જગ્યાએ પાણીનો ઉપયોગ થતો ન હોય બીકોઝ ઓફ પિગલિત સોડિયમ ક્લોરાઇડ છે. એટલે ક્લોરીનનું શું થતું હોય તો સાહેબ ક્લોરીનનું ઓબ્વિયસલી ઓક્સિડેશન થતું હોય બીકોઝ ઓફ Cl માઇનસ છે એ શું કરશે 2 ઇલેક્ટ્રોન આપણે Cl2 મેળવતા હોય તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે. ઓકે, આ રીતનું કાર્યક્રમ કરે. તો 0.10 મોલ ક્લોરીન વાયુ ઉત્પન્ન કરવા માટે કેટલો જરૂરી છે? એટલે બરોબર છે, આપણી પાસે એક સૂત્ર હતું કે W વજન અથવા તમે ડાયરેક્ટ એમ્પિયર વાળું લખો તો પણ ચાલે, પણ કુલમમાં તમારે એને ફેરવવું પડશે. બરોબર છે, મોલ છે એટલે. તો અહીંયા શું થશે કે વેઇટ એક આપણી પાસે સૂત્ર હતું E × I × T ડિવાઈડ બાય 965. બરોબર છે, W/E લઉં અને I × T રાખું તો 6500. વજનના છેદમાં આણ્વીય દળ લ્યો, ઇક્વિવેલન્ટ લ્યો એટલે તમારી પાસે આ મોલ ક્યાં ગયું? અચ્છા 0.1 મોલ છે એટલે અહીંયા ડાયરેક્ટ આપણે લખીને કે 0.10 મોલ ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર કેટલા છે? 3. સમય તમારે મેળવવાનો છે 96500 આપણી પાસે છે. ટીને કરતા બનાવો તો 0.10 × 96500 અપોન 3. બરોબર છે, એટલે તમને સમય મળી જશે. સમય મળશે એ ધ્યાન આપજો, પહેલામાં મળશે એટલે મિનિટમાં મળે તો સેકન્ડમાં મળે તો મિનિટમાં ફેરવી નાખજો, અથવા મિનિટમાં જો તમને આપ્યો મિનિટમાં જ મેળવવાનું છે, મળશે સેકન્ડમાં એને મિનિટમાં ફેરવી નાખજો. ઓકે, તો આઈ હોપ હવે અહીંથી છે ને આગળ 34 સુધી મેં દાખલા મૂકેલા છે. જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો હું વધારે થોડાક મૂકી દઉં. બરોબર છે, પ્રેક્ટિસ કરજો ને એમાંથી ન આવડે તો મને પછી કીધું. સર 28 ને એક સમજાવો. કયો? 28. એક મિનિટ. હા, જો 28માં શું છે બરે હું અહીંયા તમને દેખાડી દઉં. જો હવે બે વસ્તુ તમને આપેલી છે. શું છે કે એલ્યુમિનિયમના દ્રાવણમાંથી 4.5 ગ્રામ એલ્યુમિનિયમ કેથોડ ઉપર જમા થાય છે. આટલા જ વિદ્યુતના જથ્થા વડે H+, એટલે બે ઈ લોકો અહીંયા જ શબ્દ આવી ગયો, આટલા જ વિદ્યુતના, એટલે બે માટે ઇક્વિવેલન્ટ વિદ્યુતનો જથ્થો સમાન છે. પરંતુ તમને એલ્યુમિનિયમનું કદ ને એ બધું આપેલું છે એટલે તમને ઇક્વિવેલન્ટ ઓફ એલ્યુમિનિયમ મોલ એના મળી જાય. તો એના મોલ કેટલા મળ્યા? 0.5. તો એટલા જ મોલ કોના હશે? H2 ના મોલ હશે બીકોઝ ઓફ એટલા જ જથ્થા માટે લાગુ પડે છે. તો એના માટે સંયોજકતા માટે તમારે લીટર મેળવવાનું છે, પણ એની સંયોજકતા કેટલી છે? 2 છે. એટલે 0.5 ગુણ્યા આપણને ખબર છે એને લીટર વડે ગુણો તો એમાં કેટલા લીટરનો ઉપયોગ થાય એટલું, કારણ કે 1 મોલ હોય તો 22.4 લીટર હોય, તો 0.5 મોલ હોય તો કેટલા? એટલું થયું. પણ એની બે સંયોજકતા 2 ઇલેક્ટ્રોન મેળવીને એટલે આપણે એને શું કરવું પડે? 0.5 ગુણ્યા 22.4 ડિવાઈડ બાય 2. ઓકે.